ગુડ મોર્નિંગ વિદ્યાર્થી મિત્રો. ધોરણ 8 વિજ્ઞાન પાઠ 14 આપણે આની પહેલાં શરૂ કર્યું. પહેલા વિભાગમાં એમાં વિદ્યુત પ્રવાહ અને તેની અસરો આપણે જે પ્રવાહીમાંથી વિદ્યુતનું વહન થાય એને સુવાહક કહીએ છીએ, અને જે વિદ્યુતના મંદવાહક હોય એમાંથી આપણે ચુંબકીય ટેસ્ટર બનાવી અને કળાવર્તન કરાવ્યું હતું, અને એની ઉપરથી નક્કી કર્યું હતું કે વિદ્યુત સુવાહક છે કે મંદવાહક છે. હવે પ્રવૃત્તિ 11.4 ચોપડી ખોલીને બેસજો જ. એની અંદર એવું કર્યું છે કે એક નાનકડા પ્લાસ્ટિકના મૂછની અંદર રબરના ઢાંકણામાં 2 ચમચી જેટલું નિસંદિત પાણી લઈ અને વિદ્યુત ટેસ્ટરના બંને રોડ આ પાણીમાં મૂકી અને વિદ્યુત પ્રવાહ પસાર કરીએ તો શું થાય છે એનું પરીક્ષણ કરવાનું છે. ત્યાર પછી ટેસ્ટરના બંને છેડા બહાર કાઢી લઈ અને એની અંદર થોડું મીઠાનું દ્રાવણ એટલે કે મીઠું ભેળવવામાં આવે, અને એટલે કે આપણને મીઠાનું દ્રાવણ મળશે. અને પછી વિદ્યુત ટેસ્ટરના બંને છેડા અંદર મૂકી અને જોઈએ તો મીઠાનું દ્રાવણ વિદ્યુત વાહક બની જાય છે. આપણા ઘરની અંદર નળમાં, હેન્ડપંપમાં, કૂવામાં, તળાવમાં જે પાણી મળે છે એ શુદ્ધ હોતું નથી. એની અંદર અનેક ક્ષારો ઓગળેલા હોય છે, અને આ ખનિજ ક્ષારોની માત્રા કુદરતમાં પણ હાજર હોય છે, એટલે એ પાણી વિદ્યુતનું સુવાહક હોય છે. જ્યારે એનાથી ઊંડું નિસ્યંદિત પાણીમાં કોઈ પણ પ્રકારના ક્ષારો ઓગળેલા હોતા નથી, અને એટલા માટે નિસ્યંદિત પાણી એ મંદવાહક છે, ક્ષારોથી મુક્ત હોવાને કારણે. અને એટલા માટે જ ચોમાસાની અંદર વિદ્યુતના સાધનોને જો ભીના હાથે અડીએ અથવા તો આપણા હાથમાં સહેજ પણ ભેજ રહેલો હોય અને અડીએ તો આપણને કોઈક વખત ઝટકો લાગે છે. આપણે એવું કહીએ શોર્ટ લાગ્યું. બસ આપણું શરીર, પાણી, જમીન આ બધું જ વિદ્યુતનું વાહક છે. એટલા માટે નિષેધિત પાણીમાં મીઠું ઓગાળવામાં આવે તો એ વિદ્યુત વાહક બની જાય છે. તો કયા પદાર્થો વિદ્યુત વાહક અને કયા પદાર્થો વિદ્યુત વાહક? તો 14.2 પ્રવૃત્તિ રબરના 2-4 જુદા જુદા ઢાંકણા લેવાના છે. એકની અંદર નિષેધિત પાણી રેડવાનું, બીજાની અંદર લીંબુનો રસ કે મંદ હાઇડ્રોક્લોરિક એસિડ નાખવાનો, ત્રીજામાં કોસ્ટિક સોડા કે પોટેશિયમ આયોડાઇડ જેવું બેઝ. કોસ્ટિક સોડા એ બેઝ છે, બેઝને થોડા ટીપા ઉમેરવામાં. બધાની અંદર થોડુંક થોડુંક શું કરવાનું? નિષેધિત પાણી ઉમેરવાનું. ફરી બીજા એક ઢાંકણાની અંદર નિષેધિત પાણીની અંદર ખાંડ ઓગાળવાની. હવે વિદ્યુત ટેસ્ટરની મદદથી આપણે જોવાનું કે જેમાંથી વિદ્યુતનું વહન થતું હોય, એટલે કે મોટાભાગના પ્રવાહીઓ એસિડ, બેઝ કે ક્ષારના દ્રાવણો હોય એ વિદ્યુત વાહક છે કે નહીં. એ જે દ્રાવણમાંથી વિદ્યુત પ્રવાહ પસાર થાય ત્યારે શું અસર થાય છે, એની રાસાયણિક શું અસર થાય છે, હવે આપણે જોઈશું. વિદ્યુત પ્રવાહની રાસાયણિક અસરો આપણે 7મા ધોરણની અંદર થોડું ઘણું તો આના વિશે શીખી ગયા હતા. તો પ્રવૃત્તિ 14.6 2 નક્કામાં સેલમાંથી સાવચેતીપૂર્વક કાર્બનના 2 સળિયા કાઢી લેવાના. એની જે ધાતુની ટોપી હોય એને કાચ પેપરથી ઘસીને સાફ કરી દેવાની. જો આ રહ્યું
સાફ કરીને કોપરના તાર વીંટાળી દેવાના અને બેટરી સાથે એને જોડવાનું. આ 2000 સળિયા છે એને ઇલેક્ટ્રોડ્સ કહેવાય છે. કાર્બનના સળિયાના સ્થાને તમે 6 સેન્ટીમીટર લોખંડની ખીલી પણ લઈ શકો. બરોબર છે. હવે કાચના કે પ્લાસ્ટિકના કપમાં પાણી રેડવાનું અને પાણીને વધુ વિદ્યુત વાહક બનાવવું હોય તો એક નાનકડી ચમચી લીંબુનો રસ કે મીઠું નાખી દેવાનું. એટલે આ દ્રાવણ એસિડિક બની જશે. ક્રિયા ઝડપથી થશે. હવે એ ધાતુના ઇલેક્ટ્રોડ્સ એની અંદર ડુબાડવાના. જો કાર્બનના સળિયા લીધા હોય તો એની ટોપી બહાર રહે એવું રાખવાનું. હવે 4-5 મિનિટ રાહ જોવાની. રાહ જોયા પછી ઇલેક્ટ્રોડ્સ તરફ નજર રાખવાની, ધ્યાન રાખવાનું. તો એમાંથી વાયુના પરપોટા જોવા મળે છે. દ્રાવણમાં કોઈ ફેરફાર થાય છે, રાસાયણિક ફેરફાર. તો રાસાયણિક પરિવર્તનની વ્યાખ્યા શું? આમ તો જો ચોપડીની અંદર આપેલી છે. સન 1800માં બ્રિટિશ રસાયણશાસ્ત્રી વિલિયમ નિકોલસે એવું દર્શાવ્યું છે ઇલેક્ટ્રોડ જો પાણીમાં ડૂબેલા હોય અને વિદ્યુત પ્રવાહ પસાર કરવામાં આવે તો ઓક્સિજન અને હાઇડ્રોજનના પરપોટા ઉત્પન્ન થાય છે. ઓક્સિજનના પરપોટા બેટરીના ધન છેડા સાથે જોડાયેલા ઇલેક્ટ્રોડ પર હોય છે અને હાઇડ્રોજનના પરપોટા બીજા ઋણ છેડા ઉપર બને છે. પાણીની અંદર વિદ્યુત પ્રવાહની મદદથી તેમાંથી તેના ઘટકો ઓક્સિજન અને હાઇડ્રોજનની 2:1 પ્રમાણ હોય છે. બરાબર છે. પાણીનું વિદ્યુત વિઘટન કરી તેમાંથી પાણીમાંથી નીકળતા રસાયણોનું પરીક્ષણ કર્યું. બરાબર છે. કોઈ પણ દ્રાવણમાંથી વિદ્યુત પ્રવાહ પસાર કરવાનો હોય ત્યારે રાસાયણિક પ્રતિક્રિયાઓ થાય છે અને પરિણામે ઇલેક્ટ્રોડ્સ પર વાયુઓના પરપોટા બને છે. ઇલેક્ટ્રોડ્સ પર ધાતુ જમા થતી જોવા મળે છે. દ્રાવણના રંગમાં ફેરફાર થઈ શકે છે. આ રાસાયણિક પ્રતિક્રિયાનો ઉપયોગ લેવાતા દ્રાવણ અને ઇલેક્ટ્રોડ્સ પર આધાર રાખે છે. અને આ બધી વિદ્યુત પ્રવાહની અસરો રાસાયણિક અસરો કહેવામાં આવે છે. બરાબર છે. હવે બટાકાના ટુકડામાંથી આપણે બટાકાની વિદ્યુત વાહકતાનું પરીક્ષણ કરવાનું છે. તો બટાકાનું વિદ્યુત દ્રાવણમાં રાખેલા વાહક પ્લેટો જેનું જોડાણ બેટરી સાથે કરવામાં આવે તો બેટરીના ધન ધ્રુવ અને ઋણ ધ્રુવને ઇલેક્ટ્રોડ્સ કહે છે. ગુજરાતીમાં એને વિજાગ્ર કહેવાય. ઇલેક્ટ્રોડ્સના 2 પ્રકાર છે. એક ધન એટલે એને આપણે શું કહીશું? એનોડ. અને બીજું કેથોડ. આ ધન ધ્રુવને બેટરી સાથે જોડીએ એ ધન હોય છે. એનોડને ધન ધ્રુવ સાથે જોડવામાં આવે છે અને આ ઋણ ધ્રુવ. બરોબર છે. એટલે બેટરીમાં આપણે જે ધન ધ્રુવ કહીએ છીએ એને એનોડ કહેવાય અને ઋણ ધ્રુવ કહીએ છીએ એને કેથોડ કહેવાય. એટલે એનોડ કહે એટલે આપણે એવું સમજી જવાનું કે આપણે ધન ધ્રુવ સાથે બેટરીનું જોડાણ કરી રહ્યા છીએ. આ વસ્તુ ખાસ ધ્યાન રાખજો. ઇલેક્ટ્રોડ વિદ્યુત દ્રાવણ અને પાત્રથી બનતી રચનાને રાસાયણિક કોષ કહે છે. શું કહે છે? ઇલેક્ટ્રોડ વિદ્યુત દ્રાવણ અને પાત્રથી બનતી
રચનાને રાસાયણિક કોષ કહે છે. બરોબર છે. તો વિદ્યુત દ્રાવણ એટલે કે જેમાંથી વિદ્યુતનું વહન થાય તેને વિદ્યુત દ્રાવણ કહેવાય. બરોબર છે. આ આપણે બધું શીખી ગયા. બટાકો આપણું શાકભાજી ફળો એનું બટાકો લઈએ. બટાકાના બરાબર 2 સરખા ટુકડા કરીને કાપવાના. જો આ રહ્યો અહીંયા ઘડી ચોપડીમાં આપ્યું છે 14.6. ટેસ્ટરને 2 બરાબર ટુકડા કાપ્યા. ટેસ્ટરના તાંબાના તારોને દાખલ કર્યા એટલે અંદર ખોસી દેવાના તાંબાના તારને. હવે આ ટેસ્ટરને જો બટાકામાં દાખલ કરેલા ટેસ્ટરના તારોને મમ્મીને બોલાવીને જ આ કામ કરવાનું. અડધા કલાક પછી જ્યારે આપણે જોઈએ તો બટાકામાં એક તારની આસપાસ લીલાશ પડતો ભૂરો ડાઘ જોવા મળે છે અને બીજા તારની આસપાસ કોઈ આવો ડાઘ જોવા મળતો નથી. આપણે જે ટેસ્ટર હોય એ ટેસ્ટરની 2 તાર ધાતુના હોય એ બંને અંદર શું કરવાના, બટાકાની અંદર લગાવી દેવાના. એટલે બટાકામાં એક તાર ઉપર લીલો ડાઘ જોવા મળે, બીજા ઉપર એવો જોવા મળતો નથી. એટલે આપણે દરેક વખતે 2-4 વખત આપણે જુદી જુદી વાર કરીએ તો સેલ કે બેટરીની અંદર છુપાયેલા ધન છેડાની ઓળખ કરવા માટે આવું કરી શકાય. બટાકામાંથી વિદ્યુતનું વહન થાય છે અને એટલે પેલો લીલો ટપકું તમને જોવા મળે છે. બટાકામાં રાસાયણિક અસર ઉત્પન્ન થાય છે અને એટલે આ વસ્તુ બને છે. હવે ઇલેક્ટ્રોપ્લેટિંગ, ઢોળ ચડાવવાની પ્રક્રિયા. શું? ઢોળ ચડાવવાની. ઢોળ ચડાવવો એટલે અત્યારે તમને ઘણા બધા સરસ ડિઝાઇનવાળા, લાલ લીલી ડિઝાઇનવાળા વાસણો જોવા મળે છે. તો એ કેવી રીતે થાય? વાસણ ઉપર એવો અને કલર જતો નથી હોતો. તો આ વસ્તુ ઢોળ ચડાવેલી છે. ચાંદીની વસ્તુ હોય અને એને સોના જેવી દેખાડવા માટે સોનાનો ઉપર ઢોળ ચડાવવામાં આવે. લોખંડની વસ્તુ ઉપર પિત્તળનો ઢોળ ચડાવવામાં આવે. તાંબાની વસ્તુ ઉપર ચાંદીનો ઢોળ ચડાવવામાં આવે છે. બરોબર છે. સાયકલનું હેન્ડલ એકદમ નવું હોય ત્યારે સ્ટીલ જેવું ચમકતું હોય, પછી ધીરે ધીરે એની ઝાંખપ આવી જાય. ઘણી વખત તો એની ઉપર શું તમને લોખંડનું હોય એવું જોવા મળે છે. તો એ શું છે? જેમ વખત જાય સાયકલ વપરાતી જાય એમાં એનો ઢોળ ઉતરતો જાય. પછી ઘણી વખત તો કાળોય થઈ જાય. પછી ઇમિટેશનના જે દાગીના હોય છે એની ઉપર પણ એવી રીતે સોના જેવો ઢોળ ચડાવેલો હોય છે અને એ જે સોનાનું પડ ઉતરી જાય કે અન્ય ધાતુનું પડ ઉતરી જાય એટલે જે ઓરિજિનલ ધાતુ હોય દેખાવા માંડે. બરોબર છે. એટલે એક ધાતુની સપાટી પર બીજી ધાતુનું આવરણ ચડાવવામાં આવે છે અને આને ઇલેક્ટ્રોપ્લેટિંગ કહેવામાં આવે છે. આ સીધી ભાષા. હવે 14.7 કોપર સલ્ફેટ અને તાંબાની લગભગ 10 સેન્ટીમીટર ગુણ્યા 4 સેન્ટીમીટર સાઇઝની 2 પ્લેટની જરૂર પડશે. એક સ્વચ્છ અને સૂકા બીકરમાં 250 ml નિશ્ચિંતિત પાણી લેવાનું છે અને એની અંદર 2 ટેબલસ્પૂન કોપર સલ્ફેટ ઓગાળવાનો. હવે વધારે વાહક બનાવવા માટે કોપર સલ્ફેટના દ્રાવણમાં મંદ સલ્ફ્યુરિક એસિડ નાખવાનો. તાંબાની પ્લેટોને કાચ પેપરથી ઘસીને સાફ કરવાની. 2 તાંબાની પ્લેટ લીધી છે એને શું કરવાનું? બરોબર ઘસીને કાચ પેપરથી સાફ કરી નાખવાની. પાણીથી
ધોઈને ચોખ્ખી કરવાની, હવે એને સૂકવી દેવાની. તાંબાની પ્લેટોને એક બેટરીના ટર્મિનલ સાથે જોડવાની. હવે કોપર સલ્ફેટના દ્રાવણમાં એને ડુબાડવાના. ચોપડીમાં જો રહી આકૃતિ છે, 2 પ્લેટો છે, બેટરીના બંને છેડાને આ પ્લેટો સાથે શું કર્યું છે? જોડ્યા છે. આ કોપર સલ્ફેટનું દ્રાવણ છે. હવે 15 મિનિટ સુધી વિદ્યુત પ્રવાહ પસાર થવા દેવાનો. દ્રાવણમાંથી ઇલેક્ટ્રોડ્સને દૂર કરવાના અને ધ્યાનથી જોવાનું. એક વખત તમને એવું જોવા મળશે કે આ એક પ્લેટ ઉપર કંઈક આવરણ ચડેલું હોય જોવા મળશે અને આ આવરણનો રંગ આપણે જોવાનો. તો કેવો હોય છે? કોપર સલ્ફેટના દ્રાવણમાંથી વિદ્યુત પ્રવાહ પસાર થાય છે એટલે કોપર સલ્ફેટ એ કોપર તથા સલ્ફેટ એમ છૂટું પડે છે. મુક્ત થતું તાંબુ બેટરીના ઋણ ધ્રુવ સાથે જોડેલા ઇલેક્ટ્રોડ તરફ આકર્ષાશે અને એના ઉપર જમા થાય છે. પણ દ્રાવણમાંથી તાંબાની ખોટનું શું થયું? દ્રાવણમાંથી તો તાંબુ જતું રહ્યું. બીજા ઇલેક્ટ્રોડ પરથી જે તાંબાની પ્લેટનું બનેલું છે તેમાંથી સમાન માત્રાનું કોપરનું દ્રાવણમાં ઓગળશે. આ પ્રકારે દ્રાવણમાં કોપરની જે ખોટ પડી એ પુનઃસ્થાપિત થઈ ગઈ. એટલે આ સાદી ભાષામાં કહું તો જ્યારે આપણે વિદ્યુત પ્રવાહ પસાર કરીએ એટલે દ્રાવણ આપણે કોપર સલ્ફેટનું લીધું છે તો દ્રાવણની અંદર રહેલું કોપર ઋણ ધ્રુવવાળી પ્લેટ ઉપર જમા થઈ જશે. હવે દ્રાવણમાં તો કોપરનું પ્રમાણ ઘટી ગયું એટલે જે ધન ધ્રુવવાળી પ્લેટ હશે એ ઓગળી અને દ્રાવણમાં જમા થશે. બરોબર છે? આ પ્રક્રિયા ચાલુ રહેશે. એટલે કે તાંબુ એક ઇલેક્ટ્રોડ પરથી બીજા ઇલેક્ટ્રોડ ઉપર શું થયું? સ્થાનાંતર થયું. એક જગ્યાએથી તાંબુ ખસી અને બીજા જગ્યા ઉપર ગયું. પણ કેવી રીતે? સીધું નહીં. દ્રાવણમાંથી એક ઇલેક્ટ્રોડ પર ગયું, દ્રાવણમાં જેટલું ફૂટ્યું એટલું પેલા ઇલેક્ટ્રોડ ઉપરથી ધન ધ્રુવવાળા ઇલેક્ટ્રોડ ઉપરથી શું થયું? દ્રાવણમાં ગયું. એટલે છેલ્લે તો એવું થયું ને કે આ બાજુનું દ્રાવણમાં ગયું, દ્રાવણમાંથી પેલી પ્લેટ પર ગયું. એટલે એક પ્લેટ ઉપરથી બીજી પ્લેટ ઉપર એનું સ્થળાંતર થાય છે. તાંબાની પ્લેટને સ્થાને કાર્બનનો સળિયો કે બેટરીના ઋણ ધ્રુવ સાથે જોડી શકાય તો કાર્બનના સળિયા પર તાંબાનું આવરણ મેળવવામાં સફળતા મળે. તાંબુ જમા થયું છે ઋણ ધ્રુવ ઉપર એટલે ઋણ ધ્રુવ ઉપર તમે કાર્બનનો સળિયો મૂકો તો એની ઉપર તાંબુ જમા થાય. એની જગ્યાએ તમે લોખંડનો સળિયો મૂકો તો લોખંડના સળિયા ઉપર તાંબુ જમા થાય. સમજણ પડી ગઈ? વિદ્યુત વહન દ્વારા કોઈ પદાર્થ પર જરૂરી ધાતુનું આવરણ જમા કરવાની પ્રક્રિયાને ઇલેક્ટ્રોપ્લેટિંગ કહે છે અને તે વિદ્યુત પ્રવાહની રાસાયણિક અસરનો એક સર્વસામાન્ય ઉપયોગ છે. ઇલેક્ટ્રોપ્લેટિંગ એક ખૂબ જ ઉપયોગી પ્રક્રિયા છે. ઉદ્યોગોની અંદર ધાતુની વસ્તુઓ પર જુદી જુદી ધાતુનું આવરણ પાતળા સ્તર ધાતુનું પાતળું સ્તર બનાવવામાં આવે છે ને આ સ્તર એવા જરૂરી વિશિષ્ટ ગુણધર્મો વાળું હોય છે જે મૂળ વસ્તુની ધાતુ હોય એ આમાં હોતી નથી. ઉદાહરણ તરીકે અનેક વસ્તુઓ જેમ કે કારના અમુક ભાગો, બાથરૂમના નળ, રસોડાના ગેસના બર્નર, સાયકલ, હેન્ડલ, એના પૈડાઓની રિંગ, આ બધી વસ્તુઓ ઉપર ક્રોમિયમનું પ્લેટિંગ કરવામાં આવે છે. ક્રોમિયમ ધાતુનું પ્લેટિંગ કરવામાં આવે છે. ક્રોમિયમનો દેખાવ ચળકતો છે. ચળકતા દેખાવને કારણે વળી એની ઉપર કાટ લાગતો નથી. સ્ક્રેચીસ એટલે કે ઉઝરડા પડતા નથી, ઓછા પડે છે, એનો અવરોધે છે. હા, ક્રોમિયમ છે મોંઘું, પણ કોઈ આખી વસ્તુને ક્રોમિયમમાંથી બનાવવી હોય
તો આર્થિક દ્રષ્ટિએ બહુ મોંઘું પડે. તો લોખંડની ઉપર ક્રોમિયમનું આવી રીતે ઇલેક્ટ્રોપ્લેટિંગ કરવામાં આવે તો એ સસ્તું બને છે. બરોબર છે. કોઈ વસ્તુને સસ્તી ધાતુમાંથી બનાવ્યા પછી ફક્ત માત્ર ઉપર ઇલેક્ટ્રોપ્લેટિંગ કરવામાં આવે તો એટલું મોંઘું બનતું હોતું નથી. આપણા આભૂષણો હોય છે એ બનાવવામાં સસ્તી ધાતુઓ ઉપર ચાંદી અથવા તો સોનાનું અથવા તો ચાંદી અને સોનાના ઇલેક્ટ્રોપ્લેટિંગ કરવામાં આવે છે અને એથી એ દેખાવમાં સોના અને ચાંદીના હોય એવા લાગે છે, પણ ખરેખર જો તમને સસ્તા આપે છે તો એ સોના કે ચાંદીના હોતા નથી, પણ શેના હોય છે? ઇલેક્ટ્રોપ્લેટિંગ કરેલા હોય છે. ખાદ્ય પદાર્થોના સંગ્રહ માટે બનાવવામાં આવેલા ટીન. લોખંડના ટીન હોય તો વસ્તુ કટાઈ જાય, ખરાબ થઈ જાય, પણ લોખંડના ટીનની ઉપર ઇલેક્ટ્રોપ્લેટિંગ કરવામાં આવે છે અને ટીન એ લોખંડ કરતાં ઓછું ક્રિયાશીલ છે. ટીન નામની ધાતુ છે અને આ રીતે ખાદ્ય પદાર્થ લોખંડના સંપર્કમાં આવતો નથી. લોખંડમાં તો ખાટી વસ્તુ ભરી હોય તો એ તો કાટ ચડાવી દે અને એ બગડી બી જાય. એની જગ્યાએ ટીનનો ડોળ ચડાવી અને એમાં વસ્તુને બગડતી અટકાવવામાં આવે છે. પુલ અને વાહનોને મજબૂત બનાવવા માટે લોખંડનો ઉપયોગ કરવામાં આવે છે. એટલે કટાય નહીં અને ઘસાઈ ના જાય તો એની ઉપર ઝીંકનું આવરણ ચડાવવામાં આવે છે કે જેથી આ ઝીંકને કારણે લોખંડ હવામાંથી ભેજનો ઝડપથી શોષણ કરે છે અને એનીથી લોખંડનો કાટ એટલે લોખંડ કટાઈ જાય તો ઘસારો લાગી જાય. તો એની જગ્યાએ ઝીંકનું આવરણ ચડાવવામાં આવે તો લોખંડ જળવાઈ રહે છે. ઇલેક્ટ્રોપ્લેટિંગના કારખાનામાં ઉપયોગમાં લેવાયેલા વિદ્યુત દ્રાવણોનો નિકાલ એક બહુ મોટી સમસ્યા છે. આ પ્રદૂષણકારી કચરો છે. એટલે પર્યાવરણના સંરક્ષણ માટે આ પ્રકારના કચરાનો નિકાલ કરવાની એક વિશિષ્ટ માર્ગદર્શિકા બહાર પાડવામાં આવેલી છે અને એ માર્ગદર્શિકાને દરેક ઉદ્યોગવાળાએ અનુસરી અને આ જે દ્રાવણો છે એને પ્રદૂષણ મુક્ત કરી અને પછી બહાર છોડવામાં આવતા હોય છે. વિદ્યાર્થી મિત્રો, પાઠ 14 આપણો પૂરો થઈ ગયો. હવે આપણે ઉત્તરાયણ પછી મળીશું. જય સ્વામિનારાયણ. દરેક વિદ્યાર્થીને હેપી ઉત્તરાયણ. વિદ્યાર્થી મિત્રો, ખૂબ જ શાંતિથી ધાબે ચડજો અને વાગે નહીં, કોઈ પડી ના જાય એનું ખાસ ધ્યાન રાખજો.